હેલો મિત્રો, હું રાધા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારા ફૂઈની વાડીએ. ત્યાં હું તમને અનેક જે વસ્તુ બતાવી. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. અને તો પેલા ડુંગળીનું ખેતર હતું, તેમાં ડુંગળી કાઢી લીધી છે. ડુંગળીનો ભાવ ન હોતા ખેડૂત મિત્રોએ આવી રીતે ડુંગળી સાચવી છે. 3 આવા ઢગલા છે. ઉપર બધો ડુંગળીનો કચરો છે ને નીચે બધે જ ડુંગળી છે. અહીંયા મેં પહેલાં ખોદી દીધું એ જોવા હાટું. આની અંદર ડુંગળી છે કે નહીં તો અહીંથી મને ડુંગળી જોવા પણ મળી જાઉં. એવા અહીંયા 3 ઢગલા છે. ચાલો તો અહીંયા એટલા ખેતરમાં તો બીજું કાંઈ છે નહીં, ડુંગળી છે અને ડુંગળી સફેદ છે. લાલ ડુંગળી તો કેદુની નીકળી ગઈ છે. આ સફેદ ડુંગળી છે. ચાલો તો આગળની સાઈડ મારા ભાઈનું ખેતર છે. ત્યાં પણ હું તમને બધો જ નજારો બતાવીશ. સામેની બાજુ તલ છે. ચાલો આગળ જઈએ. બાજરો કાઢી લેવામાં આવ્યો છે. પછી તેનું દાંડર છે તે અહીંયા રાખી ગયેલું છે અને તેને ગાયો ભેંસોને ખવડાવવામાં જરૂરથી કામ લાગે અને ઘણા ખવડાવતા જશે. ચાલો આગળ જઈએ. આગળ ડુંગળીના બી પણ આવે છે. તો અહીંયા તલ પણ છે. એટલામાં સામેની બાજુ પર તલ છે. અહીંયા સોળીનો વેલો હતો પછી કાઢી રાખવામાં આવ્યો છે. અહીંયા પણ તલ છે. હજી લીલા હતા ને ખેંચી લીધા છે એવું છે કે આ પ્રકાર કાંક તલ છે. તો આ ડુંગળીનું બિયારણ છે. પહેલાં ડુંગળી વાવવામાં આવે છે, પછી એની માથે કાંક મોગરા જેવું ફૂલ થાય છે. પછી તેમાંથી આમાં આવું કાંક આવે છે અને તેને અહીંયા ડુંગળીની બી કહે છે. અહીંયા આવા ઘણા બધા ડુંગળીના બી છે, તમે જોઈ શકો છો. નીચે તો પાછી ડુંગળી જોઈ. તો સોળી અને માંડવી પણ છે અહીંયા. સોળીનો વેલો કેમ જોઈએ? અહીંયા છે. અહીંયા સોળીનો વેલો પણ છે. અહીંયા તેમાં પાછા ફૂલ ઉઘડે છે ને સોળી પણ આવી ગઈ છે. અહીંયા માંડવી પણ છે. તો અહીંયા આવી ઓળા પણ થઈ ગયા છે માંડવીના છોડમાં. અહીંયા ઘણા બધા ઓળા માંડવીના છોડ છે ને એમાં આવા ઓળા પણ થઈ ગયા છે. આવી રીતે આની અંદર માંડવી પણ નીકળી. ત્યાં બધી જ માંડવી સુકાઈ જશે પછી કાઢી લેશે, એટલે પાકી જશે પછી કાઢી લેશે. પછી તેને સુકાઈ જાય પછી ત્યાં તેને આપણે ખાંડીને કઢીમાં નાખીએ, દાળ ભાતમાં નાખીએ. એવી રીતે આમ બનાવીને ખાવાનું મને તો આ હેકીને બાફીને જ ખાવામાં મજા આવે. અને દાળ ભાતમાં બીજી હકીમાં મને કઢી પણ નો ભાવે. શીંગની કઢી કહીએ છીએ ગામડામાં. અને સામેની બાજુ બધો જ ગાયનો માટેનો ચારો છે અને તેની માથે બગલા બેઠા છે, દેખાતા હોય.
ચાલો તો આગળ જઈએ. ચાલો ગાયની માટે ચાલો અહીંયા એટલામાં પેલા માંડવી વાળી હતી ત્યારે અમે વીણીને ખાતા હતા. હવે પેટ ભરાઈ ગયું છે એટલે તમને હવે પાછો વિડીયો બતાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હજી ગોતીને ખાઈ જમીન માગી છે. તો જોટી લીધું લે હવે જ દેવું જાવ. લાલ ડુંગળી એને હારે લઈ લઈએ. એને વિડીયોમાં આવું તો એટલે વશમાં પી દીધું. કેવી મસ્ત માંડવી છે. કેમેરામેન મારે હું ક્યાં ના કતરાઈ ચાલો આગળ લકડી માંડવી છે. થેસરમાં આવ્યું શું હોય છે જા જો ને માંડવી જો હવે બાલ ગાયું ખાય છે. આ ભૂખી છે થેસરમાં કાઢવામાં આવી છે. બધા આયા કાકરા આવડે મોઢામાં કાકરો હોય છે. ચાલો તમને જે વિડીયો બતાવવાનો છે તો ચાલો આગળ જાય. મોટી ડુંગળી છે. ખેતરમાં નીંદર આવે આવડા ગુરુ પણ છે અહીંયા. અડધી કલાક પી જાઓ પાછા મળીએ આપણે. સમાપ્ત કરીને પછી જ જાય માંડી ખાવા. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારા વિડીયો ગમતા રામ રામ ને સીતારામ. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એવા નવા ઘણા બધા વિડીયો જોતા રહેજો. અને હું જલ્દી માંડવી ખાવા જાઉં.